ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડમાસા ગામના શિવ મંદિર પરિસરમાં મોડી રાત્રે એક સિંહે વાછરડાનો શિકાર કર્યો હતો। વહેલી સવારે 5 વાગ્યે જ્યારે સિંહ મંદિરનો ડેલો ઠેકવા ગયો હતો ત્યારે 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં પડી ગયો હતો। મંદિરના પૂજારી મનસુખગીરી સવારે પૂજા માટે આવ્યા ત્યારે કૂવામાંથી અવાજ સંભળાયો। તેમણે જોયું કે કૂવામાં સિંહ દેખાયો। તેમણે તરત જ ગામના યુવાનોને જાણ કરી। લોકો મંદિરે એકત્ર થયા બાદ જસાધાર વન વિભાગને જાણ કરવામાં આવી। આરએફઓ એલબી ભરવાડ અને ફોરેસ્ટ વીરાભાઈ ચાવડા સહિતની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ। પ્રતાપ ખુમાણની ટીમે લોકોને નિયંત્રણમાં રાખ્યા। કૂવા પાસે પાંજરું ગોઠવી દોરડા નાખીને સિંહને બચાવવાની કામગીરી શરૂ કરી। 30 મિનિટની મહેનત બાદ સિંહને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી। સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે। વેટરનરી તબીબની તપાસ બાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ડમાસા ગામમાં 2 સિંહ અને 1 સિંહણનો કાયમી વસવાટ છે। તેઓ અવારનવાર ગામમાં શિકાર કરવા આવે છે। પરાગ સંતાણી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।